તો આજે તો સવારમાં ગાડીને લઈને આપણે જવાનું હતું ભાવનગરની એક એવી ફેમસ જગ્યા એટલે કે માલનાથના ડુંગર તરફ. તો કેમ છે દોસ્તરો, વાત ક્યાંક એવી છે કે આપણી ગાડીમાં ભરેલું છે પવનચક્કીનું ટીસી એટલે કે પાવર સપ્લાયનું મશીન, અને આ મશીનને આપણે પહોંચાડવાનું છે માલનાથના ડુંગરની ઉપર. એટલે સવારમાં હું ને મારા પપ્પા તૈયાર થઈને નીકળી ગયા છીએ ગાડીને લઈને માલનાથના ડુંગર તરફ જવા માટે. અને આપણી ગાડીમાં જે સામાન ભરેલો છે એ કોઈ સામાન્ય સામાન નથી, પરંતુ આખી પવનચક્કીને જીવ આપતું મશીન છે. અને ત્યાર પછી થોડાક આગળ આવીએ ત્યાં તો વન્યજીવ અવરજવર ક્ષેત્રનું બોર્ડ પણ મારેલું આવી ગયું હતું. અને મશીનને સાવચેતીપૂર્વક આપણે ડુંગરાની ઉપર લઈ જવાનું છે, એટલે શાંતિથી ગાડી આંકતા આંકતા અને ડુંગરાનો નજારો માણતા માણતા આપણે શાંતિથી ચાલી રહ્યા છીએ. 2 વાર શાંતિથી બોલાઈ ગયું, થઈ જાય ભાઈ, કરક માણસ છીએ, ભૂલ ન થાય. क्या बात है सर, क्या बात है सर. અને હજી થોડાક આગળ આલ્યા ત્યાં તો અહીંયા ડુંગરાની વચ્ચે બધા રમતા હતા ક્રિકેટ. દોસ્તરો, આ રસ્તે થઈને આપણે જવાનું છે ડુંગરાની છેલ્લી ટોચ છે ત્યાં સુધી આ મશીનને ખાલી કરવા. અને અહીંયા તો લોકેશન બહુ જોરદાર હતું, એટલે નીચે ઉતરીને ગાડીના 3-4 સિનેમેટિક શોટ પણ લઈ લીધા હતા. અત્યારે તમે જોઈ શકો છો કે આપણે કેટલા ઉપર આવી ગયા છીએ. અને દોસ્તરો, ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં મશીનને ખાલી કરવાનું છે ત્યાં. ગાડીની ઉપર ચડીને જોયું ત્યાં તો અહીંયા તો વ્યૂ તો એક નંબર આવે હો ભાઈ. અને અત્યારે પીધી આપણે સોડા ને ત્યાં તો દેખાઈ ગયું સામેથી ક્રેન, અને 15-20 મિનિટમાં ક્રેન ઉપર આવી ગયું હતું. અને અત્યારે આ ક્રેન ની મદદથી ટીસી જેવા મશીનને ઊંચું કરીને નીચે મૂકવાનું હતું. પછી મશીનને ડિલિવર કરીને આપણે પાછા નીકળી ગયા હતા ઘર બાજુ જવા માટે. અત્યારે તો રસ્તામાં આપણે ચલાવી લીધું હતું આઈસર. ઘણા દિવસો પછી આવી ગયું એટલે કઈ ચલાવવામાં વાંધો તો આવ્યો નહીં, પણ કઈ નહીં, ચલાવી લીધું. कौन है ये लोग? બાકી દોસ્તરો, આવો નવો સપોર્ટ કરતા રહેજો ને. વ્લોગ થઈ ગયો છે બહુ લાંબો, એટલે વ્લોગને અહીંયા એન્ડ કરીએ. બાકી મળીએ આવા જ નવા વ્લોગમાં. લાઈક એન્ડ ફોલો કરતા જજો.